એલા હું બેટા 7 તારીખે વેકેશન ખુલે. હા 7 તારીખે તારી નિશાળનું વેકેશન ખુલે એમ ને? દીકરા તને તો ખરેખર દિવસનું યાદ આવે પણ મને તો નીંદરમાં યાદ આવે, સપનામાં આવે, કારણ કે મારે ફી ભરવાની છે, બરાબર ને? એટલે મને તો યાદ જ હોય, પણ તોને એમ થતું હશે કે દિવસના બાપાને ખબર નહીં હોય. બેટા મને નીંદરમાં તારી ફી દેખાય. ત્યાં આપણે કાલે હું તને 7 તારીખે મૂકવા આવી તે કોઈ એમ નહીં કહે કે ફી રહેવા દો અથવા વરસદી પછી ભરી દેજો. જ્યાં તો મારે ભરવી જ પડી જાય એટલે મને નહીં યાદ હોય, બરાબર? એટલે ફી ભરવાની મારે છે. તો દીકરા એ તો તારીખો ને બધી યાદ જ હોય મને. પણ આપણે કોઈ ને એ સસ્તા હાંકવાવાળા કે છાત્રાલય હાંકવાવાળા બિચારા કે નિશાળ હાંકવાવાળા એને પણ ખરેખર જરૂરિયાત છે. આપણે એને ન કહી શકીએ કે ખેડૂતના દીકરાને આ વખત પાથરા હળી ગયા હતી, તમે ફી ભરી દો. એટલે ફી તો આપણે જ ભરવાની છે. એટલે બે વસ્તુ તો ગમે એમ કરવું પડશે, વેસાઈ જવું પડશે. એક ખાતર બિયારણ અને તમારી ફી. પછી ભલે ચટણી વગરનું ખાઈ લેવું, તેલ વગરનું ખાઈ લેવું, પણ દીકરા આ તો કરવું જ પડશે, કારણ કે આ ગુજરાત છે. દુનિયાની અંદર આ તો એક સૌરાષ્ટ્ર અને ગુજરાતની ભૂમિ છે. અહીંયા ખરેખર ખેડૂતની કિંમત નથી, અહીંયા કલાની કિંમત છે, બરાબર ને? બધા પંજાબની અંદર છે ને ખરેખર આવું એક પૂરગ્રસ્ત એટલે કે ખૂબ તકલીફવાળું થયું હતું. ત્યારે પંજાબમાં કલાકારો, ક્રિકેટરો, ગાયક કલાકારો, ફિલ્મી કલાકારો એની દાનની દક્ષિણા અને ખરેખર ખેડૂતોને એટલું બધું આપ્યું કે ટ્રેક્ટરો આપ્યા, ભેહું આપ્યું. માત્ર ગુજરાત એક એવું છે બેટા કે અહીંયા ખેડૂતની કોઈ વેલ્યુ નથી, અહીંયા કલાકારોની વેલ્યુ છે. અહીંના મોટા માણસો ક્રિકેટ જીતી જાય તો એને ઇનામ આપવાના છે, પણ ખેડૂતના દીકરાની છાત્રાલય વગરનો અવાર કદાચ રહી જાય ને, કદાચ એને ઉઠાડી લેવો પડે, પણ કોઈ દુનિયાનો એવો તાકાત નથી કે અવાર ખેડૂતોના પાછરા પલરી ગયા ને અવારીના છોકરાઓની ફી ભરી દઈએ. ના નહીં એવો પ્રશ્ન છે, પણ એ નહીં કરે બેટા. એટલે મને નીંદરમાં તારી ફી દેખાય હો બેટા. એટલે તું ટેન્શન લેતો ને કે બાપા ફી ભરી નહીં દે, ભરી